દ્વિદિવસીય સરકાર આપણા દ્વારા મેગા કેમ્પનો આજે જ્યારે બીજો દિવસ છે અને આ બીજા દિવસે અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી સાથે સયાજીગંજ વિધાનસભાના અમારા લોકલાડીલા ધારાસભ્ય એવા કેયુરભાઈ રોકડિયા આજના દિવસે આ કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા. આ કેમ્પની અંદર તમે જુઓ કે આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, નિરાધાર સહાય, સિનિયર સિટીઝન કાર્ડ સાથે મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને અમારા બા એવા લીલાબાના સ્મરણાર્થે જ્યારે એમને આજે 5મી પુણ્યતિથિ જ્યારે થઈ છે ત્યારે 5મી પુણ્યતિથિના નિમિત્તે પણ અહીંયાથી નિઃશુલ્ક ચશ્માઓનું પણ વિતરણ કરવામાં આવે છે. ત્યારે આવેલા જે વિસ્તારના તમામ જે નગરજનો છે કે જેમને આ કેમ્પની અંદર લાભ લીધો છે એવા તમામ લાભાર્થીઓને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું કે અમારી ગુરુવારના દિવસે જાહેરાત થઈ અને શુક્રવારના દિવસે, શનિવારના દિવસે અમારે રજિસ્ટ્રેશન બંધ કરવું પડ્યું. એટલા બધા પ્રેમની સાથે આ વિસ્તારની અંદર લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે આવેલા તમામ જે વિસ્તારના વડીલો છે, માતાઓ છે, બહેનો છે તેમજ યુવાન ભાઈઓ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને આ કેમ્પને સફળ બનાવવા માટે વિસ્તારના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. માતુશ્રી લીલાબેન આયરેના પુણ્યતિથિ નિમિત્તે રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક ભવ્યથી ભવ્ય 2 દિવસના મેગા કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સરકારી તમામ યોજનાઓ અને તેની સાથે ચશ્મા વિતરણનો પણ જે કાર્યક્રમ હાથ ધરેલ છે. મળવાપાત્ર તમામ લાભો તમામ નાગરિકોને મળી રહે તે માટે જે યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચાડવા માટેનો રાજેશભાઈનો જે એક પ્રયત્ન છે અને તેના પ્રતિસાદ રૂપે જ્યારે આટલી જાહેર જનતા અત્રે આવી છે તો સૌપ્રથમ તો રાજેશભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તેઓના ટીમને પણ અભિનંદન પાઠવું છે કે આટલા મોટું પ્રમાણમાં જ્યારે આયોજન કર્યું છે અને આટલા સારા વાતાવરણમાં જ્યારે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર એક કાબિલે તારીફ વાત છે અને તે માટે રાજેશભાઈ અને તેઓના ટીમને ખૂબ ખૂબ અભિનંદન. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं